આણંદ જિલ્લાના ઓડ શહેરમાં નર્સિંગ કોલેજ દ્વારા વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક રેલી યોજવામાં આવી હતી. વર્ષ 1882ના વર્ષમાં 24 માર્ચના રોજ ડોક્ટર રોબર્ટ ક્રોન્ચ નામના તબીબે સૌપ્રથમ ક્ષય રોગના જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી દર 24 માર્ચના દિવસે વિશ્વ ક્ષય દિવસ દિન ઉજવવામાં આવે છે. ઓડ શહેરમાં આરપીપી નર્સિંગ કોલેજ દ્વારા તારીખ 24 માર્ચ 2025ના રોજ ક્ષય રોગ વિશે લોકોમાં જાગૃતિ વધે તે માટે ઓડ શહેરમાં રેલી કાઢવામાં આવી. ઓડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા ઓડ નગરપાલિકા ખાતે પ્રજાજનોને એકઠા કરીને ક્ષય રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. વિશ્વ ક્ષય દિવસ પર ટીબી વિશે જાગૃતતા ફેલાવવી અને આ ખતરનાક રોગને નષ્ટ કરવા માટે સત્ય અને યોગ્ય માહિતીના મહત્વને સમજાવવું જરૂરી છે. આ રોગનો યોગ્ય સમયસર સારવાર અને કાળજીથી ઇલાજ શક્ય છે. કોલેજ કેમ્પસ ડાયરેક્ટર, નર્સિંગ કોલેજના શૈક્ષણિક સ્ટાફ ગણ, વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ ક્ષય રોગ જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમાં સબક્યુટેનિયસમાં ઇન્જેક્શન આપવામાં આવે છે અને તે માર્ક કરવામાં આવે છે કે કોઈ રિએક્શન આવે છે 48 to 72 hours સુધી ચેક કરવામાં આવે છે અને પછી જો એને ટીબી ડિટેક્ટ થયો હોય કોઈ સ્કિન રિએક્શન કેવું જોવા મળે તો એને ડિટેલ સ્ટડી કરવામાં આવે છે. લોસ ઓફ એપેટાઇટ એટલે કે આપણે ભૂખ નથી લાગતી અને પછી ફીવર એટલે કે થોડો ફીવર આપણે રહેતો હોય છે અને ઇમ્યુનિટી લો એટલે કે આપણે કામ કરતું કરી નહીં શકતા માણસ. નેશનલ પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ કોને ખબર છે? ટીબી માટેનો એક નેશનલ પ્રોગ્રામ બીજો એક સ્ટાર્ટ કર્યો છે, કોઈને ખબર છે? 2025માં ના એ તો ખરું ઇરેડિકેશન નહીં હવે તો પૂરા કરો ટીબી કા ઇલાજ, રખે ખાન પાન કા ધ્યાન. टीबी को हराना है, टीबी को हराना है. आवाज उठाओ टीबी को, आवाज उठाओ टीबी को, जड़ से मिटाओ, जड़ से मिटाओ. है देश को टीबी मुक्त बनाना, है देश को टीबी मुक्त बनाना. हम सबको ये नारा अपनाना, हम सबको ये नारा अपनाना. થાય છે કોઈ બતાવી શકે? મોટું ટેસ્ટ જનરલી છે ને નાના